રથયાત્રા પહેલા પ્રશાસનની તૈયારીઓ પૂરજોશમાં છે। રથયાત્રાના રૂટ ઉપર મધ્ય ઝોનના 544 મકાનો જર્જરિત જોવા મળ્યા। જર્જરિત મકાનો નીચે એએમસીએ જાહેર નોટિસ લગાવી 35 વધુ ભયજનક બાંધકામ હતું તે ઉતારી લીધું। કેટલાક મકાનોની ફરતે ગ્રીન નેટ પણ લગાવાઈ છે। રથયાત્રા પહેલા પ્રશાસને તૈયારી પૂરજોશમાં શરૂ કરી છે। 35થી વધુ જે ભયજનક બાંધકામ છે તેને ઉતારી લેવાયા। કેટલાક મકાનોની ફરતે ગ્રીન નેટ પણ લગાવાઈ છે, ક્યાંક નોટિસ બોર્ડ પણ મુકાયા છે। અત્યારે જે રથયાત્રા જે આપણે આવી રહી છે તો રથયાત્રામાં જે પણ રૂટ છે તો તેની ઉપર જે ભયજનક બાંધકામો હોય કે મકાનો હોય તો તેમાં કઈ રીતનું પ્રિકોશન રાખીશું। એમાં 544 મકાનો છે, એમાંથી 48 મકાનો જે બાંધકામ હોય એના જે નાના મોટા ખોટા બાંધકામ કરેલા હોય તો એના એ રીતે રિમૂવ કરવામાં આવે છે અને બીજા બધા મકાનોને રેડ કલરના ફ્લેક્સ બેનરથી એને ઢાંકવામાં આવશે અને બીજા 20 મકાનો એવા છે કે જેને વધારે ભયજનક છે તેને ગ્રીન નેટથી પૂરેપૂરા કવર કરવામાં આવશે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા 16મી જુલાઈએ નીકળવાની છે અને તેને લઈને સરકાર પ્રશાસન અત્યારે તૈયારીઓમાં છે। મહત્વની વાત એ છે કે રથયાત્રા જે રૂટ ઉપરથી પસાર થાય છે ત્યાં એ પોળનો વિસ્તાર છે, જૂનો વિસ્તાર છે, એટલે મોટા ભાગે એવા ઘરો છે, જૂના મકાનો છે કે જેના કારણે કોઈ હોનારત સર્જાઈ શકે છે। આવી કોઈ શક્યતા ઘટના ન બને એના માટે પ્રશાસને તૈયારીઓ કરી છે। મધ્ય ઝોનની વાત કરીએ, મધ્ય ઝોનમાં કુલ 554 જેટલા જર્જરિત મકાનો છે જેમને એએમસીએ નોટિસ તો આપી છે, પરંતુ તેની સાથે સાથે અત્યારે હાલ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે ગ્રીન નેટ પણ લગાવવામાં આવી છે। જાહેર ચેતવણી લખવામાં આવી છે આ મકાન ભયજનક છે અને તેની સાથે સાથે કુલ 31 જેટલા જર્જરિત મકાનો કે જે અત્યંત ભયજનક હતા તેમને હટાવી લેવામાં આવ્યા છે, પરંતુ એવા મકાનો જેમને હટાવી નથી શકાયા, જેને હટાવવાની જરૂર નથી, પરંતુ કોઈ આકસ્મિક સ્થિતિ ન સર્જાઈ જાય એની માટે ગ્રીન નેટ લગાવવામાં આવી છે। 2 વર્ષ પહેલાં રથયાત્રા દરમિયાન જ પોળ વિસ્તારમાંથી જ મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો, જેમાં 2 લોકોના મોત પણ થયા હતા। આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પ્રશાસને નેટ બાંધ્યું છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।